આજે આપણે એક રૂટીન સિમ્પલ શાકની રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ. ઘરના રૂટીન મસાલામાંથી જ આજે આપણે ગુવાર બટાકાનું એકદમ ટેસ્ટી અને રસાવાળું શાક બનાવીશું. તો એના માટે અહીં મેં 250 ગ્રામ જેટલો તાજો ગુવાર લીધો છે અને એમાં આપણે એક મોટું બટાકું આ રીતે સ્લાઇસ કટ કરીને મિક્સ કરીશું. ગુવારના શાકમાં ટામેટું મિક્સ કરવાથી એનો રસો અને કલર એ બંને ખૂબ જ સરસ બને છે. તો અહીં મેં એક મોટું ટામેટું આ રીતે કાપીને લીધું છે. આ શાક આજે આપણે પ્રેશર કુકરમાં બનાવીશું. આ શાકમાં જો તમે તેલ એકદમ ઓછું નાખશો તો શાક એકદમ ફીકું બનશે. એટલે અહીં આપણે 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું. વઘાર માટે અહીં આપણે રાઈ અને અજમો એ બંને મિક્સ કરીને લઈશું. કારણ કે ગુવાનું શાક છે એ થોડું પચવામાં ભારે હોય છે. એટલે એમાં તમે થોડો અજમો મિક્સ કરશો તો એ પચવામાં ખૂબ જ સરળ બની જશે. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. અને શાકના સારા કલર માટે તેલની અંદર જ આપણે અડધી ચમચી જેટલી હળદર પણ મિક્સ કરી દઈશું. સાથે થોડો મીઠો લીમડો પણ એડ કરી દઈશું. અને આ શાક હું આજે વિધાઉટ ઓનિયન ગાર્લિક બનાવી રહી છું. એટલે હું અહીં આદું અને મરચાં એ બંનેની 1 ચમચી જેટલી પેસ્ટ મિક્સ કરી દઉં છું. જો તમે લસણ ખાતા હોય તો એની સાથે તમે લસણ પણ લઈને સાંતળી શકો છો. આ બધા મસાલાને આપણે તેલમાં ફક્ત અડધી મિનિટ માટે બરોબર સાંતળી લઈશું. આ રીતે વઘાર તૈયાર થઈ જાય એટલે સૌથી પહેલાં આપણે તેમાં ટામેટાં મિક્સ કરી દઈશું. હવે આ ટામેટાને આપણે તેલમાં 2 થી 3 મિનિટ માટે બરોબર સાંતળી લઈશું. ટામેટાં થોડા સોફ્ટ થઈ જાય એ પછી જ એમાં આપણે ગુવાર મિક્સ કરીશું. ગુવાર સ્વાદમાં એકદમ ફિક્કો અને થોડો તુરો હોય છે અને એનું ટેક્સચર એકદમ કડક હોય છે. એમાં બિલકુલ પાણી નથી હોતું. એટલે ડાયરેક્ટ કુકરમાં બનાવો તો પણ ટામેટાની આ રીતે ગ્રેવી કરીને તમે શાક બનાવશો તો એનાથી શાકનો રસો ખૂબ જ સરસ એકદમ ઘટ્ટ બનશે. હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે લાલ મરચું મિક્સ કરી દઈએ. હું અહીં 1.5 ચમચી જેટલું લાલ મરચું મિક્સ કરી દઉં છું. તેલની અંદર જ લાલ મરચું મિક્સ કરી દેશો તો એનાથી શાકનો કલર પણ ખૂબ જ સરસ બનશે. હવે આમાં આપણે ગુવાર મિક્સ કરી દઈએ. અહીં મેં એક ગુવારના 2 ટુકડા કરી લીધા છે. ગુવાર તમારે જો આખો રાખવો હોય તો આખો પણ રાખી શકો છો અને આનાથી પણ બારીક સમારવું હોય તો બારીક સમારી શકો છો. આ શાક તમે બટાકા વગર એકલું પણ બનાવી શકો છો, પણ હું અહીં 250 ગ્રામ ગુવારમાં એક બટાકું પણ મિક્સ કરી દઉં છું. હવે આ ગુવાર અને બટાકાને આપણે વઘારમાં બરોબર મિક્સ કરી દઈશું. ગુવારના શાકમાં તમે રૂટીન કરતાં તેલ થોડુંક વધારે નાખો અને મસાલા પણ થોડા ચઢિયાતા કરશો તો એનાથી શાકનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે. શાક બિલકુલ ફીકું નહીં બને. 1 ચમચી ધાણા જીરું મિક્સ કરી દઈએ. એનાથી રસો પણ એકદમ ઘટ્ટ બનશે અને મસાલાની ગરમી પણ થોડી બેલેન્સ થઈ જશે. અહીં મેં કાચા સિંગદાણા અને તલ એ બંને મિક્સ કરીને મિક્સરમાં આ રીતે પાવડર બનાવી લીધો છે. અહીં આપણે 2 ચમચી જેટલો પાવડર આ શાકમાં મિક્સ કરી દઈશું. શીંગ અને તલથી શાકની ગ્રેવી એકદમ ટેસ્ટી અને એકદમ થીક બનશે. અડધી ચમચી ગરમ મસાલો અને એની સાથે હું અહીં થોડું ગોળ પણ મિક્સ કરી દઉં છું. ટામેટાં અને ગોળના કારણે આ શાક થોડું ખટમીઠું બનશે. જો આમાં તમે લસણ મિક્સ કર્યું હોય તો ગોળ તમે સ્કીપ પણ કરી શકો છો. સ્વાદ પ્રમાણે આમાં આપણે મીઠું મિક્સ કરી દઈશું. હું અહીં 1 ચમચી જેટલું સિંધા લૂણ મિક્સ કરી દઉં છું. કુકરમાં શાક બનાવવાનું છે એટલે અહીં બટાકાને મેં થોડાક મોટા જ સમારી લીધા છે. કારણ કે ગવાર અને બટાકા એ બંનેને ચડવાનો સમય થોડો અલગ અલગ હોય છે. બટાકા એકદમ ઝીણા સમારી લેશો તો ગુવાર ચડશે ત્યાં સુધીમાં બટાકા એકદમ ગળી જશે. હવે આમાં આપણે જરૂરિયાત મુજબનું પાણી મિક્સ કરી દઈશું. હું અહીં 1/4 કપ જેટલું પાણી મિક્સ કરી દઉં છું. કુકરમાં શાક બનાવી રહ્યા છે એટલે પાણી જો થોડું વધારે મિક્સ કરશો તો એનાથી તેલ જલ્દી છૂટું નહીં પડે અને બટાકા પણ એકદમ ગળી જશે. હવે અહીં ગેસને મીડિયમ ફ્લેમ પર રાખીને મીડિયમ ફ્લેમ પર આની આપણે 4 વિસલ બોલાવી લઈશું. 4 વિસલ થઈ ગઈ છે. ગેસને આપણે બંધ કરી દઈશું. અને ગેસ બંધ કરી દીધા પછી કુકર અહીં આપણે તરત નથી ખોલવાનું. શાકને આપણે એર રિલીઝ થાય પછી થોડીક વાર માટે સિઝાવા દઈશું અને પછી જ આપણે કુકર ખોલીશું. 5 મિનિટ પછી હવે આપણે કુકર ખોલીને જોઈ લઈએ. શાકમાંથી સરસ તેલ પણ છૂટું થઈ ગયું છે અને શાકનો રસો પણ ખૂબ જ સરસ થયો છે. હજી આ શાકમાંથી બધી વરાળ નીકળી જશે પછી શાકનો રસો દેખાય છે એના કરતાં પણ થોડો વધારે ઘટ્ટ થઈ જશે. છેલ્લે બારીક સમારેલી કોથમીર સ્પ્રિંકલ કરી દઈએ. તો અહીં આપણું ગુવાર બટાકાનું શાક હવે તૈયાર થઈ ગયું છે. આ શાકને તમે દાળ ભાત સાથે અને ખીચડી સાથે બંને સાથે સર્વ કરી શકો છો.
તો ગુવાર બટાકાનું શાક તમે કુકરમાં બનાવો ત્યારે એની અંદર ટામેટું મિક્સ કરો અને થોડો શીંગ અને તલનો પાવડર એ બંને મિક્સ કરી દેશો તો એની ગ્રેવી ખૂબ જ સરસ બનશે અને એનાથી શાકનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે. આમાં તમે થોડું મોળું દહીં મિક્સ કરીને ખાજો તો એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું બીજી એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.